કેમ છો બધા ખેડૂત ભાઈઓને રામ રામ। આજે જાણીશું ડુંગળીના બજાર ભાવ વિશે। એ પહેલાં ખેડૂત ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને ડુંગળીના બજાર ભાવ આપના સુધી પહેલાં મળતા રહે। ડુંગળીના બજાર ભાવમાં સરેરાશ નરમાઈ જોવા મળી રહી હતી। મહુવા સહિતના યાર્ડોમાં નવી ડુંગળીની ભરપૂર આવક થઈ રહી હોય અને સામે હવે સફેદ ડુંગળીની આવકો પણ વધી રહી હોય। મહુવા યાર્ડમાં હજી એક દિવસ 1.25 લાખ થેલાનો ડુંગળીનો સ્ટોક પડી રહ્યો છે। પરિણામે નવી આવકો હાલ બંધ છે। ડુંગળીમાં નિકાસ વેપાર ન ખુલે ત્યાં સુધી ડુંગળીમાં હાલ કોઈ તેજી થાય તેવી સંભાવના દેખાઈ રહી નથી। ડુંગળીના વેપારીઓ કહે છે આવકો હજી પણ વધશે અને બજારો થોડી નીચે આવી શકે છે। આજે પણ અમુક યાર્ડમાં બજારો મણે 10 થી 20 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો। નાસિક ડુંગળીની બજારો પણ નીચી સપાટી તરફ આગળ વધી રહી છે। ભાવમાં ક્વિન્ટલે 300 રૂપિયા જેવો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં નાસિકમાં જો બજારો વધુ તૂટશે તો વેચવાલી ઉપર અસર થઈ શકે છે। ખેડૂત ભાઈઓ, આપના મતે આપનું શું કહેવું છે? આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો। તો ચાલો જાણી લઈએ વિસ્તારથી આજના ડુંગળીના બજાર ભાવ। રાજકોટ 75 થી 305 રૂપિયા, મહુવા 100 થી 288 રૂપિયા, ભાવનગર 130 થી 282 રૂપિયા, ગોંડલ 66 થી 276 રૂપિયા, જેતપુર 41 થી 241 રૂપિયા, વિસાવદર 125 થી 231 રૂપિયા, જસદણ 270 થી 271 રૂપિયા, તળાજા 80 થી 162 રૂપિયા, ધોરાજી 51 થી 266 રૂપિયા, અમરેલી 100 થી 300 રૂપિયા, મોરબી 200 થી 400 રૂપિયા, દાહોદ 140 થી 300 રૂપિયા, દાહોદ 60 થી 400 રૂપિયા, વડોદરા 100 થી 400 રૂપિયા। સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર 195 થી 274 રૂપિયા, મહુવા 222 થી 301 રૂપિયા, ગોંડલ 180 થી 256 રૂપિયા, તળાજા 230 થી 254 રૂપિયા। અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આપ બધા ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર।